કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં બધા જ ટીચરોનું ટીચિંગ, અહીંયાની ફેસિલિટીઝ, વારંવાર થતું રિવિઝન, દર અઠવાડિયે લેવાતી ટેસ્ટ, દર વર્ષના રિઝલ્ટ જોઈને હું અહીં જોડાયો હતો. ફિઝિક્સ મારો ફેવરેટ સબ્જેક્ટ હતો. એમાં બલવંત સરની ક્લાસમાં સમજાવવાની રીતો, લાઈવ પ્રેક્ટિકલ, અને એનાથી ખૂબ જ સરળ બની ગયો હતો. અને ફિઝિક્સ એ ગણતરીવાળો સબ્જેક્ટ છે, એટલે તેમાં બને તેટલું લખીને વધારે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. મેથ્સમાં પ્રતિક સરે ક્લાસમાં જેટલું પણ ચલાવ્યું એ બધા ટોપિકોનું ઘરે જઈ રિવિઝન કર્યા પછી બની શકે તેટલા વધુમાં વધુ પ્રશ્નો સોલ્વ કરવા એ જ ટાર્ગેટ હતો. કેમેસ્ટ્રીમાં HR સરે જે પણ નોટમાં લખાયું હોય અથવા ક્લાસમાં જે પણ થિયરી ચલાવી હોય તે થિયરીનું બરાબર વાંચન કર્યા બાદ એને લગતા જે પ્રશ્નો હોય એનું સોલ્વ કરવું. દરરોજ 5 કલાકનું કોચિંગ અને ત્યારબાદ ઘરે ગયા પછી ઓછામાં ઓછું 7 થી 9 કલાક જેવું સેલ્ફ સ્ટડી. સ્ટ્રેસ ફ્રી રહેવા માટે સવારે સાયકલ ચલાવવી, સવારે વોકિંગ કરવું, મિત્રો સાથે ખુલ્લા મને વાતો કરવી, પછી ઘરના સભ્યો સાથે વાતો કરવી, અને કોઈ પણ દુવિધા આવે તો સરનો ગાઈડન્સ લેવું. તો મોબાઈલને તમારાથી જે તમારો ભણવાનો સમય હોય કે સ્ટડીનો સમય હોય ત્યાં તમારાથી દૂર જ રાખવો જોઈએ.